ખાસ કરીને લોકો ચૈત્ર મહિનાની નવરાત્રિને શાંતિપૂર્ણ પૂજા અર્ચના કરીને પસાર કરતા હોય છે. પરંતુ મહેસાણાના કડી તાલુકાના મેણા આદરજ ગામમાં ચૈત્રી નવરાત્રિનો નજારો થોડો અલગ જોવા મળે છે. અહીં છેલ્લા 72 વર્ષથી ચૈત્ર મહિનામાં પણ રાસ અને ગરબા સાથે માતાજીની આરાધના કરવામાં આવે છે. જાણીએ. તુષારભાઈ રજનીકાંત પટેલ. એ 1954ની અંદર પટેલ રણછોડભાઈ ખોડીદાસ પટેલ દ્વારા કરવામાં આવી હતી. એ મારા દાદા થાય. આ પરંપરાનો ઇતિહાસ એવો છે કે જ્યારે મારા દાદાએ ઝવેરા વાવીને અનુષ્ઠાન કર્યું હતું ત્યારે માતાજીનો જે નૈવેદ્ય હતો એ એમને ધરાવવામાં પૂજારી ચૂકી ગયો. એટલે પછી માતાજીએ પ્રકાશ પુંજ રૂપે આવીને એમને કીધું કે તમે મારો નૈવેદ્ય લાય, અને નૈવેદ્ય આપી શક્યા નહીં. એટલે માતાજીએ પછી એમને ચૈત્ર નવરાત્રિ આ ગામમાં થતી નથી એટલે ચૈત્ર નવરાત્રિ કાઢવા માટે માતાજીએ આદેશ આપ્યો. પછી દાદાએ મારા એટલું કીધું કે હું બંધાયેલો છું, મારા છોકરાઓ મારી પાછલી પેઢી બંધાયેલી નથી. એ વખતમાં માતાજીએ એવું કીધું અત્યારે તું કર, પાછળ મારે જોવાનું છે. ત્યારથી 1954થી નવરાત્રિ ચાલુ છે. આ નવરાત્રિની વિશેષતા મારા ખ્યાલથી આટલામાં ક્યાંય લગભગ નથી થતી, અને આ 1954થી કરવામાં આવે છે. અને લોકોને પહેલા તો ઘણા બધા લોકો અહીંયા આગળ વધારે આવતા, અહીંયા આગળ અમારા ઘેર રહેતા બધા ઘરડા માણસો અહીંયા આગળ મંડળીઓ લઈને આવતા અને પછી અહીંયા આગળ ગરબા કરતા, દોરડાથી રાસ વણીને રાસ રમતા. પણ આ બધો જૂનો ઇતિહાસ છે. પણ અત્યારે હાલમાં બધા સ્વજનો ગામજનો બધા આવે છે ને એમની માનતાઓ માને છે ને ગરબા ગાય છે અને માનતાઓ પૂરી થાય છે. વિશેષ પ્રસાદી તો કોઈ નહીં, અમે તો વિશેષ પ્રસાદી માતાજીનું ધ્યાન એ જ અમારા માટે વિશેષ પ્રસાદી છે. આઠમના દિવસે માતાજીનો હવન કરીએ છીએ અને 9મા દિવસે આપણે માતાજીને વળાવીને અહીંયા મૂળ સ્થાને પાછા લાવીએ છીએ. મૂળ સ્થાન એટલે રણછોડભાઈ ખોડીદાસનું મૂળ જે નિવાસ સ્થાન છે ત્યાંથી માતાજીને પ્રથમ દિવસે ચૈત્ર સુદ એકમના દિવસે અહીંયા આગળથી વાજતે ગાજતે ગામમાં અંબાજી માતાજીના ચોકમાં મંદિરે લઈ જવામાં આવે છે. ત્યાં આગળ 9 દિવસ માતા અને બહેનો ગરબા રાસ રમે છે અને આરતી પૂજા થાય છે, અને 9મા દિવસે એમને પરત લાવવામાં આવે છે વાજતે ગાજતે.